हेलो मित्रों, તમારું સ્વાગત છે મારા હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં। આજે હું આ વિડીયોમાં પોલિટીના સબ્જેક્ટ વિશે સ્ટ્રેટેજી કહીશ, શું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમાં આપણને પીવાયક્યુ સોલ્વ કરી ત્યારે શું શું ધ્યાન રાખવાનું છે અને પરીક્ષામાં પણ આપણને મહત્વપૂર્ણ થાય એવા ટોપિક તમને કહીશ। આમાં હમણાં કાલે જ સરે બહાર પાડ્યું નવું સિલેબસ, એ પ્રમાણે આપણે પોલિટીમાં જોઈએ તેમાં જૂના સિલેબસમાં જે હતું ને એ જ ટોપિક આપ્યા છે, પણ એને નાના નાના કરી નાખ્યા છે। એ આખામાં કહી દીધું કે અહીંયા આગળ ભારતીય બંધારણ એટલે આખી બુક આવી ગયા। એમાંથી તમારે એક ટોપિક મૂકવો ન જોઈએ કે તમે કહી દો કે આ ટોપિક મારે મૂકી દેવો છે, આ ટોપિક મારે મૂકી દેવો છે। હા, તમારે છેલ્લા ટાઈમે તમે જ્યારે રિવિઝન કરવા જાઓ ને ત્યારે તમે અમુક નાના જ્યાંથી એક ક્વેશ્ચન બે ક્વેશ્ચન આવે ને એવા તમે ઇગ્નોર કરી શકો છો, પણ તમે આખું ઇગ્નોર ના કરી શકો, બરોબર? તો સિલેબસમાં આપ્યું છે ભારતીય બંધારણ, ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, જોગવાઈઓ, બંધારણીય સુધારણા, અંતર્નિહિત માળખું, બરોબર? પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બધી બંધારણીય સંસ્થાઓ, ભારતમાં ન્યાયપાલિકા, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જ્યુડિશિયલ રિવ્યુ, એ બધા આવી ગયા। પછી આ અલગથી આપી દીધું છે જે દર વખતે નતા આપતા, ભારતીયની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, એ પેલા મેન્શન નતું કરેલું, પણ આ વખતે આ નવો ટોપિક નાખી દીધો છે। પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો, આપણને એક જ બુક ફોલો કરવાનું છે, બીજી કોઈ બુક અડવાની જરૂર નથી। તમે હિન્દી ને ઇંગ્લિશ બંનેમાં વાંચી શકો છો, લક્ષ્મીકાંત આવે ને એવી, બરોબર? હવે આપણે જોઈએ કે મહત્વના કયા કયા ટોપિક છે અને કયા વર્ષે કયા ટોપિકનું વેટેજ વધારે રહ્યું છે, બરોબર? તે પ્રમાણે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈ શકીએ છીએ। જેમ કે આ છે અહીંયા આગળ 2024માં જે ભારતીય બંધારણ, જે આપણે નવા સિલેબસમાં આપેલું હતું બધું, બરોબર? આમુખમાંથી મૂળભૂત અધિકારો, ફરજો, ડીપીએસપી, એ બધા આપેલા છે, એ મહત્વનું થઈ જાય। પછી બીજો મહત્વનો ટોપિક છે આપણે પાર્લિયામેન્ટ અને સ્ટેટ લેજિસ્લેચર, બરોબર? પછી આપણે બંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ, પછી જાહેર નીતિ શાસન, એ બધું કરવું જોઈએ। પછી આપણે એક ટાઈમે આ ટોપિક ના કરીને તો ચાલે, કેમ કે એનું વેટેજ જો ના બરાબર છે, બરોબર? પછી વૈધાનિક અર્ધન્યાયિક સંસ્થાઓ, એ પણ આપણે મહત્વની છે, કેમ કે દર વર્ષે એક બે ક્વેશ્ચન આવતા જ હોય છે અને બહુ નાનો ટોપિક છે, એક બે ક્વેશ્ચન માટે તમે કરી શકો। પછી ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, એ પણ મહત્વનું છે, એ પણ કરવું જોઈએ, બરોબર? તો આ બધા મેન લગતા ટોપિક છે જે તમારે જેના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, કે આ ટોપિક છે આના ઉપર વધારે ફોકસ ના કરી ચાલે, બરોબર? પછી આના ઉપર ના કરી ચાલે, પણ આ જે મેં સર્કલ કરેલા છે ને એ તમારે ફરજિયાત કરવા જ પડશે, બરોબર? હવે આપણે આગળ જોઈએ કે આપણે એમસીક્યુ સોલ્વ કરીને ત્યારે શું શું ધ્યાન રાખવાનું છે, જે અમુક આપણે બે પેપરમાં બે લેંગ્વેજમાં હશે, બરોબર? ગુજરાતી અને ઇંગ્લિશ। તો આપણે એમાં જોવાનું, ઇંગ્લિશ તમને ગુજરાતીમાં આ શબ્દો ગોતવા આગ્રહ પડશે, પણ તમે આ ઇંગ્લિશ વાળા ભાગમાં તમે આ શબ્દ ગોતશો ને તો તમને મળી જશે। ક્યાંય પણ આપેલું હોય કે ઓનલી, નન ઓફ, કેન નોટ, બટ નોટ, આવું આપેલું હોય ને તો જનરલી, હંમેશા નથી કહેતો, જનરલી કહું છું કે એ સ્ટેટમેન્ટ તમારે ખોટી જ કરવાની, બરોબર? એ સાચી ના હોય। અને ક્યાંક આપેલું હોય કે સમ વન ઓફ ધ, સમ ટાઈમ, આવી ક્યાંય પણ સ્ટેટમેન્ટ આપેલી ને તો તમારે સાચું જ પાડવાનું, જનરલી સ્ટેટમેન્ટ સાચી જ હોય છે, બરોબર? તમારે એવી રીતે ધ્યાન રાખવાનું। શબ્દોની મારામારી આ વખતે એસટીએમાં બહુ બધી હતી, બધાને લાગ્યું કે પોલિટિક્સ ઈઝી હતું, પણ એમાં શબ્દોની મારામારી લોકોએ જોઈ નથી, બરોબર? તો એ આમાં છે, ક્યાંય પણ આપેલું હોય ને ઓટોમેટિકલી, ક્યાંય આપેલું હોય કે ઓટોમેટિકલી આ થઈ જાય છે, આ થઈ જાય છે, ઓટોમેટિકલી જ્યાં પણ આપેલું હોય ને તમારે વાં જઈ જનરલી તમારે સ્ટેટમેન્ટ ખોટી આપવાની, ભલે આપણું ખોટો પડે, 1 માર્ક્સ જશે, પણ તમારા સામે બીજા 2 માર્ક્સ વધી જશે, કેમ કે આવી સ્ટેટમેન્ટ ભાગે જ ક્યારેક સાચી પડે, બાકી હંમેશા દર વખતે ખોટી જ પડતી હોય છે। અને પોલિટીમાં ઘણી વાર છે ને આવું આપેલું હોય છે કે આ વર્ડ આમાં મેન્શન આપેલો છે, જેમ કે કહી દીધું હોય કે લિબર્ટી ને એ બધું પ્રિયમ્બલમાં બધું મેન્શન છે ને પોલિટીમાં આ બધું કોન્સ્ટિટ્યુશનમાં આ બધા પાર્ટ્સ ડિફાઇન કરેલા છે, તે છે ને
ને બધી ઓલ પર બધે ખોટું પાડવાનું, બરોબર. અને ક્યાંક સ્ટેટમેન્ટ આપી હોય કે પાર્લિયામેન્ટ આ વસ્તુ કરી શકે, પાર્લિયામેન્ટ આ કરી શકે, તો હંમેશા યાદ રાખવાનું પાર્લિયામેન્ટ ગમે પણ કરી શકે. પાર્લિયામેન્ટ પાસે બધી પાવર છે, પાર્લિયામેન્ટ ચાહે ને તો ગમે એ કરી શકે, તો સાચું જ પાડવાનું. આવી સ્ટેટમેન્ટમાં તમે ધ્યાન રાખી તમે ક્યાંક પોલિટી આખું નોલેજ બેઝ જ કરવાનું, પણ તમને ક્યાંક મૂંઝાય 50-50માં આવો ને ત્યારે તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. તમારા જે અટકતા ક્વેશ્ચન છે ને એ વધી જશે, મતલબ તમારે સાચા પડવાની સંભાવના વધી જશે, બરોબર. જેમ કે આ અમુક સ્ટેટમેન્ટ છે કે તમને લાગે સાચી છે પણ એ ખોટી હોય છે. જેમ કે અહીંયા આપેલું છે ઇલેક્શન કમિશનર આ પ્રોવાઈડ વિથ ધ સિક્યોરિટી ટર્નર બાય ધ કોન્સ્ટિટ્યુશન. તો આમ વાંચવામાં લાગે કે ના સ્ટેટમેન્ટ સાચી છે પણ ખોટી હોય છે આવી સ્ટેટમેન્ટ, બરોબર. અહીંયા આગળ લખેલું છે કે ધ ટર્મ બજેટ છે, શબ્દ બજેટ ઈ મેન્શન છે કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 112માં, બરોબર. બજેટ ઠીક છે 112 છે પણ બજેટ મેન્શન નથી. મેન્શન શું છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, ફાઇનાન્શિયલ યર સ્ટેટમેન્ટ મેન્શન છે, ઈ વસ્તુ મેન્શન છે, બજેટ મેન્શન નથી. તો આવી રીતે આપણને ટ્રિક કરીને પ્રશ્નો પૂછે, તો આવા ક્વેશ્ચનનું આપણને ધ્યાન રાખવાનું છે. જેમ કે અહીંયા આગળ બીજો છે મની બિલ કેન નોટ રિજેક્ટેડ બાય પાર્લિયામેન્ટ, કે મની બિલ પાર્લિયામેન્ટ દ્વારા રિજેક્ટ જ ના થાય. મેં હમણાં જ તમને આગળ કીધું કે પાર્લિયામેન્ટ ગમે તે કરી શકે, તો આ સ્ટેટમેન્ટ ખોટી પડે. આ ત્રણેય મેં બહુ બધા આવી સ્ટેટમેન્ટ છે પણ મેં જનરલી આ 3 લીધી. આ યુપીએસસીમાં પૂછાયેલી છે, જીપીએસસીમાં પણ પૂછાઈ ગઈ છે 1-2 વાર, બરોબર. હવે હું પોલિટીના રિવિઝન વિડીયો બનાવવાનું વિચારું છું. જો તમે કહેતા હોય તો હું ટોપિક વાઇઝ પ્રિએમ્બલ, બરોબર, પછી ઐતિહાસિક ભૂમિકા, લાક્ષણિકતાઓ, આમુખ, ફંડામેન્ટલ રાઇટ્સ, પીવાયક્યુ સાથે હું રિવિઝનના વિડીયો નાખીશ ટોપિક વાઇઝ, બરોબર. તમે કહેતા હો તો મને કોમેન્ટમાં કહેજો, હું બનાવીશ. થેન્ક યુ.